ઓરિએન્ટલ હાઈ સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. બધા વિદ્યાર્થીઓને વિનંતી કે ઓરિએન્ટલ હાઈ સેકન્ડરી સ્કૂલની યુટ્યુબ ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરે, ત્યાર પછી લાઈક કરે અને શેર કરવાનું ન ભૂલતા. પ્રસ્તુત કરતા કુરેશી ગુલામ દસ્તગીર આઈ. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. આજે આપણે પાઠ નંબર 16 જેનું નામ છે આબોહવા, એનો ભાગ નંબર 3ની વાત કરીશું. આપણે અગાઉ ભાગ નંબર 1ની અંદર વાત કરી હતી આબોહવા એની પ્રસ્તાવના, મોસમ કોને કહેવાય એનો અર્થ. ત્યાર પછી આપણે જોઈ ગયા ઋતુ પરિવર્તન, અને ત્યાર પછી આપણે જોઈ ગયા હતા આ ભારતની આબોહવાની વિવિધતા એ વિશે વાત કરી હતી. ત્યાર પછી આપણે વાત કરી હતી ભાગ નંબર 2, એની અંદર આપણે વાત કરી હતી આબોહવાને અસર કરતા પરિબળો. આબોહવાને અસર કરતા પરિબળોમાં આપણે વાત કરી હતી અક્ષાંશની. ત્યાર પછી બીજો જે પરિબળ હતો એનું નામ હતું સમુદ્રથી અંતર. ત્રીજું હતું સમુદ્ર સપાટીથી ઊંચાઈ. ચોથું વાતાવરણીય દબાણ અને પવનોની વાત કરી હતી. આજે આપણે આ ભાગ નંબર 3ની અંદર આગળ વધીશું. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 16 જેનું નામ છે આબોહવા. આજે આપણે ભાગ નંબર 3ની વાત કરીશું. ભાગ નંબર 3ની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીશું ભારતના ઋતુચક્રની. ત્યાર પછી જે ભારતની 4 ઋતુઓ છે એ 4 ઋતુઓમાંથી આપણે આજે શીત ઋતુ, જે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ગણાય છે, એની આપણે વાત કરીશું. ત્યાર પછી ભારતના હવામાન બાબતે સમાચાર પત્રોમાં તમે વારંવાર કેટલાક શબ્દો વાંચો છો, તો એમાંથી આજે આપણે 4 શબ્દોની વાત કરીશું. એમાં પહેલો શબ્દ છે જેટ સ્ટ્રીમ, બીજો છે પશ્ચિમી વિક્ષોભ, જેને આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સી તરીકે ઓળખીએ છીએ. ત્રીજું છે અલ્નિનો અને ચોથું છે આઈટીસી ઝોન. એના વિશે આજે આપણે વાત કરીશું. ચાલો ત્યારે શરૂઆત કરી છે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 16 જેનું નામ છે આબોહવા, એનો ભાગ નંબર 3ની શરૂઆત કરીએ. આ ભાગની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીશું ભારતનો ઋતુચક્રની. આપણા દેશમાં લગભગ 2 માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું જ રહે છે. આ 2 માસના સમયગાળાને આપણે ઋતુ કહીએ છીએ. આ તમારે એક વાક્યના પ્રશ્ન જવાબ તરીકે પૂછી શકાય કે ઋતુ કોને કહેવાય. તો લગભગ 2 માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું રહે છે. આ 2 માસના સમયગાળાને આપણે ઋતુ તરીકે ઓળખીએ છીએ. ભારતમાં પરંપરાગત રીતે 6 ઋતુઓ ગણવામાં આવે છે: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. આ ઋતુઓમાં પણ નજીક આવતી 2 ઋતુઓમાં હવામાનની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી. એટલે 2 ઋતુઓને સાથે ગણી લઈએ તો વર્ષની મુખ્ય 3 ઋતુઓ જ ગણાય છે. એમાં પહેલી જે ઋતુ છે જેનું નામ છે શીત ઋતુ, બીજી જે ઋતુ છે એનું નામ છે ઉષ્ણ ઋતુ, અને ત્રીજી જે ઋતુ છે એનું નામ છે વર્ષા ઋતુ. ભારતમાં ઋતુઓ સ્પષ્ટપણે બદલાતી અનુભવાય છે. શિયાળો બેસતા ઠંડીનો પ્રારંભ થાય છે. ઉનાળામાં ક્રમશઃ તાપમાનમાં વધારો થતો જાય છે, અને ચોમાસું બેસતા હવામાં ભેજ વધવા માંડે છે અને વરસાદ આવે છે. આગળ આપણે વાત કરી રહ્યા છીએ ભારતના ઋતુચક્ર વિશે જ. આગળ આપણે વાત કરીશું ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓમાં વહેંચણી કરવામાં આવી છે.
તમને એક વાક્યના પ્રશ્ન જવાબ તરીકે અથવા વિકલ્પ તરીકે પૂછે કે ભારત સરકારની હવામાન ખાતાની કચેરી ક્યાં આવેલી છે, તો તમે એનો ઉત્તર આપી શકો દિલ્હી ખાતે. એટલે અત્યારે હાલ ભારત સરકારની હવામાન ખાતાની કચેરી જે છે દિલ્હીમાં આવેલી છે. જો આપણે હવામાન ખાતાની કચેરી અનુસાર ભારતની આબોહવાના સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો આપણા ભારતની અંદર 4 ઋતુઓ જે છે એ અનુભવાય છે. પહેલી જે ઋતુ છે એનું નામ છે શીત ઋતુ, જેને આપણે શિયાળો કહીએ છીએ. શિયાળો જે શરૂ થાય છે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી 3 માસ આ શીત ઋતુ ગણાય છે, શિયાળો ગણાય છે. બીજી જે ઋતુ છે જેનું નામ છે ઉષ્ણ ઋતુ, જેને આપણે ઉનાળો કહીએ છીએ. ઉનાળો જે છે એ માર્ચ, એપ્રિલ અને મે એ 3 મહિના સુધી આપણે અનુભવીએ છીએ. ત્રીજી જે ઋતુ છે જેનું નામ છે વર્ષા ઋતુ, જેને આપણે ચોમાસું કહીએ છીએ. ચોમાસું જે છે એ 4 મહિના સુધી આપણે અનુભવીએ છીએ, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. ત્યાર પછી સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરી અનુસાર ભારતની આબોહવાના 4 વિભાગ પડે છે. એમાં આપણે 3ની વાત કરી. ચોથું છે નિર્વતન ઋતુ, એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. ખાસ યાદ રાખજો, ચોથી જે ઋતુ છે એનું નામ છે નિર્વતન ઋતુ, જેને આપણે કહીશું પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. હવે આ જે છે મોસમી પવનોની જે ઋતુ છે એ 2 મહિના સુધી અનુભવાય છે. 2 મહિના એટલે ઓક્ટોબર, નવેમ્બર. એટલે આપણે 4 ઋતુની વાત કરી. શીત ઋતુ, જેને આપણે શિયાળો કહીએ છીએ, જે ડિસેમ્બરથી શરૂઆત થાય છે, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી. બીજી જે ઋતુ છે ઉષ્ણ ઋતુ, જેને આપણે ઉનાળો કહીએ છીએ, એ 3 મહિના અનુભવાય છે, માર્ચ, એપ્રિલ, મે. ત્રીજી જે ઋતુ છે વર્ષા ઋતુ, જેને આપણે ચોમાસું કહીએ છીએ, એ 4 મહિના અનુભવાય છે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. અને ચોથી જે ઋતુ છે નિર્વતન ઋતુ, જેને આપણે પાછા ફરતા મોસમી પવન ઋતુ કહીએ છીએ, એ 2 મહિના સુધી અનુભવાય છે, જેનું નામ છે ઓક્ટોબરથી નવેમ્બર. હવે આ જે 4 ઋતુ જે છે એનો જે સમયગાળો જે છે યાદ રાખવા માટેની બિલકુલ ઇઝી પદ્ધતિ છે. હું માનું છું ત્યાં સુધી તમને આખા વર્ષ દરમિયાનના જે મહિનાના નામ આવતા હશે, આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. એટલે આપણે જે વર્ષની જે શરૂઆત ગણીએ છીએ એ જાન્યુઆરી ગણીએ છીએ. પણ જ્યારે તમારે આ જે 4 ઋતુઓને યાદ રાખવા માટેની એક બિલકુલ સારી અને સીધી પદ્ધતિ છે. તમારે જાન્યુઆરીથી મહિનાનો શરૂઆત કરવાની નથી, તમારે ડિસેમ્બરથી શરૂ કરવાનું છે. 3, 3, 4, 2 એ રીતે યાદ રાખવાનું છે. 3 મહિના, 3 મહિના, 4 મહિના અને 2 મહિના. એટલે તમારે ડિસેમ્બરથી શરૂઆત કરવાની. એટલે આપણે 3 મહિના ગણવાના, તો ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી એ તમારે સૌથી પહેલી જે ઋતુ ગણાય શીત ઋતુ, જેને આપણે શિયાળો કહીએ છીએ. એટલે 3, 3, 4, 2 એ રીતે યાદ રાખવાનું છે. અને આ જે વર્ષના જે મહિનાના જે નામ તમારે યાદ રાખવાના છે, તો જાન્યુઆરીથી નહીં પણ ખાસ કરીને ડિસેમ્બરથી તમારે યાદ રાખવાના છે. તો મેં તમને વાત કરી 3 એટલે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, જેને આપણે શીત ઋતુ કહીશું, જેને આપણે શિયાળો કહીશું. ત્યાર પછી ફરી 3 એટલે કે ઉષ્ણ ઋતુ આપણે એને કહીશું, જેને આપણે ઉનાળો કહીશું. 3 એટલે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી. બીજા 3 આપણે ઉમેરીએ તો માર્ચ, એપ્રિલ અને મે. એટલે માર્ચથી મે એ ઉષ્ણ ઋતુ એટલે ઉનાળો ગણાય છે. ત્યાર પછી 3, 3, 4 અને 4 એટલે 4 એ રીતે આપણે મેથી ગણતરી કરવાની. એટલે મે સુધી ગણતરી કરીએ આપણે તો જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર એ વર્ષા ઋતુ ગણાય છે, ચોમાસું ગણાય છે. એટલે 4 મહિના પણ ગણવાના છે. તો ખાસ યાદ રાખવાનું છે 3, 3, 4. અને નિર્વતન ઋતુ એટલે પાછા ફરતા મોસમી પવનો એ 2 મહિના અનુભવાય છે. હવે રહ્યા આપણે બાકી કેટલા 2 મહિના રહ્યા, એટલે ઓક્ટોબર અને નવેમ્બર. તો આ રીતે જો તમે યાદ રાખશો, આપણે જે વર્ષના જે મહિનાની જે શરૂઆત આપણે જાન્યુઆરીથી કરી છે, એના બદલે આપણે તમારે શું કરવાનું છે, ડિસેમ્બરથી શરૂઆત કરવાની છે. ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર, નવેમ્બર એ રીતે તમારે યાદ રાખવાનું છે. એ રીતે યાદ રાખશો તો સહેલાઈથી તમે આ શીત ઋતુ ક્યારે શરૂ થાય છે, ઉષ્ણ ઋતુ ક્યારે શરૂ થાય છે, વર્ષા ઋતુ ક્યારે શરૂ થાય છે, નિર્વતન ઋતુ ક્યારે શરૂ થાય છે, એ તમે સ્પષ્ટ રીતે એનો ઉત્તર તમે આપી શકો છો. અહીંયા હવે તમે આગળ જોઈ શકો છો ભારતનું ઋતુચક્રની. મેં તમને અગાઉ વાત કરી કે 2 માસના સમયગાળાને આપણે ઋતુ કહીએ છીએ. એટલે 2 મહિનાનો જે સમયગાળો છે
એ સમયગાળાને આપણે ઋતુ કહીએ છીએ. આપણા ભારતની અંદર પરંપરાગત રીતે જોવા જઈએ તો 6 ઋતુઓ ગણવામાં આવે છે. 6 ઋતુઓની જો આપણે વાત કરીએ તો એમાં હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, ત્યાર પછી વર્ષા અને શરદ, આ 6 જે ઋતુઓ જે છે એ ગણવામાં આવે છે. આપણા ભારતની અંદર પરંપરાગત રીતે આ 6 ઋતુઓ ગણવામાં આવે છે. જ્યારે આ ઋતુઓમાં પણ નજીક આવતી 2 ઋતુઓમાં હવામાનની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી. એટલે બે ઋતુઓને સાથે ગણી લઈએ તો વર્ષની મુખ્ય 3 ઋતુઓ જ ગણાય: શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ. 3 ઋતુઓ જે આપણે હવે ઋતુચક્ર દ્વારા સમજી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. સૌથી પહેલાં અહીંયા તમે જોઈ શકો છો ડિસેમ્બર એટલે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, એ 3 મહિના જે છે એ શીત ઋતુના ગણાય છે. એની અંદર જો આપણે આ ગુજરાતી જે મહિનાઓની જો વાત કરીએ તો એની અંદર 3 મહિના જે છે એ પોષ, મહા અને ફાગણ, એ 3 જે છે મહિના ગણાતા હોય છે. જો આપણે 2 માસના સમયની જો વાત કરીએ, ઋતુની વાત કરીએ તો શિશિરની અંદર 2 ગુજરાતી મહિના આવે છે, પોષ અને મહા. ને આપણે જો કેલેન્ડરના હિસાબે જોવા જઈએ તો ડિસેમ્બર અને જાન્યુઆરી જે શીત ઋતુની અંદર આવતા હોય છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ વસંત, તો વસંતની અંદર 2 મહિનાની જો આપણે વાત કરીએ હિન્દુ મહિના પ્રમાણે તો ફાગણ અને ચૈત્ર. જો આપણે અંગ્રેજી મહિનાની જો વાત કરીએ તો ફેબ્રુઆરી અને માર્ચ આવે છે. એમાં ફેબ્રુઆરી જે છે એ શીત ઋતુમાં ગણાય છે, માર્ચ જે છે એ ઉષ્ણ ઋતુમાં જાય છે. જો આપણે ત્રીજી ઋતુની વાત કરીએ ગ્રીષ્મ, તો એની અંદર 2 મહિના જે છે એ વૈશાખ અને જેઠ આવે છે. જો આપણે અંગ્રેજી મહિનાની વાત કરીએ તો એપ્રિલ અને મે મહિનો, આ એપ્રિલ અને મે મહિનો જે છે એ ઉષ્ણ ઋતુની અંદર આવતા હોય છે. ત્યાર પછી જો આપણે ચોથી જે ઋતુ છે 2 માસના સમયગાળાની જે ચોથી જે છે એ ઋતુ જે છે એને આપણે જો વાત કરીશું તો જેને આપણે વર્ષા કહીશું. વર્ષાની અંદર 2 મહિના અષાઢ અને શ્રાવણ. હવે જો અંગ્રેજી મહિનાની જો વાત કરીએ તો જૂન, જુલાઈ, એ વર્ષા ઋતુની અંદર આવતા હોય છે. જો 5મી ઋતુની વાત કરીએ તો 5મી ઋતુ આવે છે શરદ. હવે શરદ જે છે એની અંદર 2 મહિના ભાદરવો અને આસો. જો આપણે અંગ્રેજી મહિનાની વાત કરીએ તો એની અંદર ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો આવે છે અને એ વર્ષા ઋતુનો ગણાય છે. છેલ્લી જે ઋતુ છે જેનું નામ છે હેમંત. તો હેમંતની અંદર 2 મહિનાની જો આપણે વાત કરીએ તો કારતક અને માગસર આવે છે. અને અંગ્રેજી મહિનાની જો વાત કરીએ તો ઓક્ટોબર, નવેમ્બર. અને જો ઋતુની વાત કરીએ તો નિર્વતન ઋતુ, જેને આપણે પાછા ફરતા મોસમી પવન ઋતુ ગણીએ છીએ. તો આ ખાસ યાદ રાખજો, બરાબર. આ ચિત્ર તમે જોઈ શકો છો. એ ચિત્રની અંદર ઘણું બધું તમે વાંચી પણ શકો છો, જોઈ શકો છો, બરાબર. મેં ઘણી બધી માહિતી એની અંદર મૂકેલી છે જે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. ભારતીય હવામાન કચેરી અનુસાર 4 ઋતુ અનુભવાય છે. શીત ઋતુ, જેને આપણે શિયાળો કહીએ છીએ, જે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, એ 3 મહિના સુધી ગણાય છે. ત્યાર પછી જે બીજી ઋતુ છે જેનું નામ છે ઉષ્ણ ઋતુ, જેને આપણે ઉનાળો કહીએ છીએ, જે માર્ચ, એપ્રિલ અને મે 3 મહિના અનુભવાય છે. ત્યાર પછી ત્રીજી જે ઋતુ છે વર્ષા ઋતુ, જેનું નામ છે ચોમાસું, જે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 4 મહિના અનુભવાય છે. અને ભારતીય હવામાન કચેરી અનુસાર આ ચોથી ઋતુ છે જેનું નામ છે નિર્વતન ઋતુ, જેને આપણે કહીશું પાછા ફરતા મોસમી પવન ઋતુ, એ ઓક્ટોબર અને નવેમ્બરમાં અનુભવાય છે. ચલો ત્યારે આપણે શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલી જે ઋતુ જેનું નામ છે શીત ઋતુ, જે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી અનુભવાય છે. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી. ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી 3 માસના સમયગાળાને શીત ઋતુ કે શિયાળો ગણવામાં આવે છે. 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે. જે તમે અહીંયા પહેલી જે આકૃતિ છે એ આકૃતિની અંદર જોઈ શકો છો. દક્ષિણ ગોળાર્ધ જે છે એ કોને કહેવાય, ઉત્તર ગોળાર્ધ કોને કહેવાય, એ તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. મેં અહીંયા લખેલું છે અને એ લખેલા સાથે મેં તીર પણ બતાવેલું છે કે ઉત્તર ગોળાર્ધ કોને કહેવાય, દક્ષિણ ગોળાર્ધ કોને કહેવાય. એટલે 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો જે છે દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે. ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે, જે તમે પાઠ નંબર 13ની અંદર
સ્પષ્ટ રીતે જોઈ ગયા હશો. મેં તમને સમજણ પણ આપી હતી કે ભાઈ ભારત કયા ગોળાર્ધમાં આવેલું છે. એ પાર્ટ નંબર 13ની અંદર મેં બરાબર એની સમજૂતી આપી હતી. ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂર્યના 63 કિરણોની અસર હેઠળ હોવાથી ઓછું તાપમાન અનુભવાય છે. એટલે કે ભારત આપણો જે છે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂર્યના કિરણો જે ત્રાંસા પડે છે. એટલે સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાને કારણે એની અસર આપણા ભારત ઉપર પડે છે અને એના કારણે તાપમાન ઓછું અનુભવાય છે. મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના પવનો વાય છે. એટલે મધ્ય એશિયા જે છે ત્યાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશા પવનો વાય છે. એટલે દક્ષિણમાં પૂર્વ તરફ દિશાના પવનો વાળતા હોવા છે. આ પવનો સૂકા અને ઠંડા હોય છે. આ પવનો કેવા હોય છે? સૂકા અને બિલકુલ ઠંડા. તેથી હવામાન સૂકું અને ઠંડુ હોય છે. કેમ કે પવનો સૂકા અને ઠંડા હોય છે. હવે પવનો સૂકા અને ઠંડા હોય તો એના કારણે હવામાન પણ સૂકું અને ઠંડુ હોય છે. આ ઋતુ દરમિયાન આકાશ સામાન્ય રીતે વાદળા વગરનું બિલકુલ સ્વચ્છ હોય છે. એટલે આ ઋતુ દરમિયાન તમે આકાશ જુઓ તો સામાન્ય રીતે તમને વાદળા વગરનું બિલકુલ સ્વચ્છ તમને આકાશ જોવા મળશે. અહીંયા તમે ચિત્રોની અંદર જોઈ શકો છો. મેં તમને વાત કરી દક્ષિણ ગોળાર્ધ, ઉત્તર ગોળાર્ધ ક્યાં આવેલું છે મેં એરો દ્વારા દર્શાવેલું છે. ત્યાર પછી જે બીજું ચિત્ર છે એ એશિયા ખંડનું છે. ત્રીજું જે ચિત્ર જોઈ શકો છો એ મધ્ય એશિયા, એટલે મધ્ય એશિયામાંથી આ પવનો ફૂંકાતા હોય છે. અને ચોથો જે નકશો તમે જોઈ રહ્યા છો એ આપણા ભારતનું છે, ઇન્ડિયાનું છે. આપણે વાત કરી રહ્યા છીએ સૌથી પહેલી ઋતુ, જેનું નામ છે શીત ઋતુ, જે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી અનુભવાય છે. આગળ આપણે એની અંદર વાત કરીશું. ઉત્તર પૂર્વ ભારત પ્રમાણમાં વધુ ઠંડુ રહે છે. એટલે ઉત્તર પૂર્વ ભારત જે છે એ પ્રમાણમાં બિલકુલ ઠંડુ રહે છે, કારણ કે તે સમુદ્રથી વધુ દૂર આવેલો છે. હવે આ ઉત્તર પૂર્વ ભારત પ્રમાણમાં ઠંડુ શા માટે રહે છે? એની પાછળનું કારણ કે તે સમુદ્રથી દૂર આવેલો છે અને તેનો અમુક ભાગ જે છે રણપ્રદેશની અંદર આવેલો છે. શિયાળામાં આ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ તૈયાર થાય છે. એટલે શિયાળાની અંદર આ પ્રદેશ જે છે એના ઉપર હવાનું ભારે દબાણ થાય છે. આથી પવનની દિશા બદલાય છે. એટલે જ્યાં ભારે દબાણ થતું હોય ત્યાં પવનની દિશા બદલાતી હોય. અહીંના ભારે દબાણમાંથી ઠંડા અને સૂકા પવનો ઉદ્ભવે છે. એટલે અહીંયા ભારે દબાણ છે, એ દબાણને કારણે અહીંયા પવનો કેવા હોય છે? ઠંડા અને સૂકા. આ પવનો જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં ત્યાં તાપમાનમાં ઘટાડો કરતો જાય છે. એટલે આ પવનો જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ એ તાપમાનની અંદર ઘટાડો કરતા જાય છે. દાખલા તરીકે જો આપણે વાત કરીએ તો દિલ્હીનું શિયાળાનું તાપમાન ઘણીવાર 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ નીચું જાય છે. જ્યારે અલ્હાબાદ એમાં 16 ડિગ્રી સેલ્સિયસ અને કોલકાતાની અંદર 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની અસર રહે છે. એટલે દિલ્હીનું જે તાપમાન જે છે શિયાળાનું એ 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું અનુભવાય છે. એટલે એ સમુદ્રથી બહુ દૂર છે. જ્યારે અલ્હાબાદ ત્યાં 16 ડિગ્રી સેલ્સિયસ જે છે એ તાપમાન અનુભવાય છે, એ થોડા સમુદ્રની પાસે છે. જ્યારે કોલકાતાની અંદર 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અનુભવાય છે. એની પાછળનું કારણ કે કોલકાતા જે છે એ સમુદ્રની બિલકુલ પાસે છે. આપણે વાત કરી રહ્યા છીએ શીત ઋતુ, જે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી 3 મહિના સુધી અનુભવાય છે. એમાં આગળ આપણે વાત કરીશું. આ સમયે હિમાલયમાં તાપમાન અત્યંત ઓછું હોય છે. એટલે એ હિમાલયની જે ગિરિમાળાઓ છે એ હિમાલયની ગિરિમાળાની અંદર તાપમાન બિલકુલ ઓછું હોય છે. શિમલા, દાર્જિલિંગનું જાન્યુઆરી માસનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. એટલે આ ખાસ કરીને હિમાલયની ગિરિમાળામાં આવેલું શિમલા છે, દાર્જિલિંગ છે, ત્યાં જાન્યુઆરી માસનું તાપમાન જે છે 5 ડિગ્રી સેલ્સિયસ જેટલું અનુભવાય છે. હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે ઠંડી અને ભારે હવા ઉત્તરના ભારતના મેદાનો તરફ ધસી આવે છે. એટલે જ્યારે પણ આપણા ભારત તરફના જે મેદાનની પ્રદેશો જે છે ત્યાં ઠંડીનો અનુભવ થાય તો આપણે સમજી લેવાનું કે હિમાલયમાં હિમવર્ષા થઈ રહી છે. એટલે કે હિમાલયમાં જ્યારે પણ હિમવર્ષા થાય છે ત્યારે
ત્યાંથી ઠંડી અને ભારે હવા જે છે એ ઉત્તર ભારતના જે મેદાનો છે એ ઉત્તર ભારતના મેદાનો તરફ ધસી આવે છે. અહીંયા તમે સ્પષ્ટ રીતે ચિત્રોની અંદર જોઈ શકો છો. પહેલું જે ચિત્ર છે હિમાલયનો છે, બીજો ચિત્ર જે છે એ શિમલાનો છે. એની અંદર તમે જોઈ શકો છો એ હિમવર્ષાવાળા જે બધા પ્રદેશો છે આ બધા. ત્યાર પછી દાર્જિલિંગ, તો દાર્જિલિંગની અંદર પણ હિમવર્ષા થતી હોય છે. અને જે ચોથું ચિત્ર છે એ ભારતના ઉત્તરના મેદાની પ્રદેશો છે, એ તમે અહીંયા સ્પષ્ટ રીતે જોઈ શકો છો. મેં તમને હમણાં જ વાત કરી કે ખાસ કરીને હિમાલય જે છે એની ગિરિમાળામાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે ઠંડી અને ભારે હવા ઉત્તરના મેદાન તરફ ધસી આવે છે. પરિણામે શું થાય છે, એટલે જ્યારે હિમાલયની ગિરિમાળામાં હિમવર્ષા થાય છે ત્યારે એના ઠંડા પવનો જે છે એ ઉત્તરના ભારતના મેદાનોમાં પ્રવેશે છે. પરિણામે શું થાય છે, તો આ મેદાનો સહિત રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. જ્યારે આપણા ગુજરાતની અંદર અમદાવાદમાં બહુ ઠંડી લાગે તો આપણે સમજી જવાનું કે હિમાલયની ગિરિમાળા જે છે ત્યાં હિમવર્ષા થઈ રહી છે. અને એ હિમવર્ષા થવાને કારણે ત્યાંના ઠંડા સૂકા પવનો જે છે એ ભારતના મેદાનો તરફ આવ્યા છે. ને એ મેદાનોથી આગળ વધીને રાજસ્થાન અને ગુજરાતમાં એટલે આપણા અમદાવાદની અંદર એ ફરી વળ્યા છે. એટલે આ મેદાનોમાંથી ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું આપણે ત્યાં ફરી વળે છે. હવે શું થાય છે, તો તાપમાનની અંદર એકાએક ઘટાડો થાય છે. કેટલાક ભાગોની અંદર હિમ પડતા કપાસ જેવા પાકને પણ નુકસાન થાય છે. એટલે ઘણીવાર વાતાવરણ જે છે એ તાપમાન જે છે બિલકુલ ઘટી જતો હોય છે. તો એના કારણે કેટલાક ભાગોની અંદર ઘણીવાર હિમ પડતો હોય છે, એટલે બરફ પડતો હોય છે. હવે આવા સંજોગોની અંદર જો હિમ પડે તો જે કપાસનો પાક હોય તો એ કપાસના પાકને નુકસાન થતું હોય છે. અલબત્ત શીત ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન થાળ બિંદુથી નીચું જતું નથી. એટલે શીત ઋતુ જે છે એની અંદર ઊંચા જે પર્વતીય વિસ્તારો છે એ ઊંચા પર્વતીય વિસ્તારોની અંદર ઘણીવાર ભારતના તાપમાનની અંદર એટલે એ પર્વતીય વિસ્તારોમાં તાપમાન જે છે એ થાળ બિંદુથી નીચું જતું રહેશે. ખાસ કરીને પર્વતીય વિસ્તારોની વાત કરું છું, જે ઊંચા પર્વતીય વિસ્તારો છે જે ભારતની ઉત્તરમાં આવેલા છે. હિમાલયની ગિરિમાળા જેવા જે ઊંચા પર્વતીય વિસ્તારો છે ત્યાં તાપમાન જે છે થાળ બિંદુથી નીચું જતું હોય છે. પણ એના સિવાયના જે વિસ્તારો છે ભારતની અંદર, જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં તાપમાન જે છે થાળ બિંદુથી નીચું જતું નથી. થાળ બિંદુ એટલે 0, શૂન્ય, બરાબર. શૂન્ય તાપમાન થાય તો આપણે સમજી જવાનું થાળ બિંદુ કહેવામાં આવે. પછી શૂન્ય તાપમાન થાય ત્યાર પછી વધારે જો ઠંડુ થાય તો એને આપણે માઇનસમાં ગણી, -1, -2 એ રીતે, બરાબર. કારણ કે શું થાય છે, આગળ હું વાત કરું, કારણ કે હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનો રોકે છે અને ભારતને સખત ઠંડીથી બચાવે છે. એટલે મેં તમને હમણાં અગાઉ વાત કરી હતી કે આ જે ઠંડા અને સૂકા પવનો જે છે એ મધ્ય એશિયામાંથી ફૂંકાતા હોય છે. હવે આ મધ્ય એશિયા તરફથી આવતા જે અતિશય ઠંડા પવનો જે છે એ ઠંડા પવનોને આપણી જે હિમાલયની જે ગિરિમાળા છે, એ જે દુનિયાની સૌથી ઊંચામાં ઊંચી ગિરિમાળા છે, એ ગિરિમાળા એ પવનોનો રોકે છે. અને આપણું જે ભારત જે છે એ ભારતને હજુ સખત ઠંડીથી બચાવતું હોય છે. અહીંયા તમે જે ચિત્રો છે ચિત્રોની અંદર જોઈ શકો છો રાજસ્થાન જે એરો દ્વારા મેં દર્શાવેલું છે. બીજું છે ગુજરાત, એને પણ મેં ગુજરાતને પણ એરો દ્વારા દર્શાવેલું છે. ત્રીજું જે ચિત્ર છે એ હિમવર્ષાનું છે. હિમવર્ષા થાય છે ત્યારે આવી રીતે હિમવર્ષા થાય. અને જ્યારે ઘણીવાર જે છે કેટલાક ભાગોની અંદર હિમ પડે તો કપાસના પાકને નુકસાન થાય છે, એટલે કપાસનો પાક પણ મેં દર્શાવ્યું છે. અને છેલ્લું જે ચિત્ર છે હિમાલયની ગિરિમાળાનું છે, જે તમે અહીંયા સ્પષ્ટ રીતે જોઈ. આગળ આપણે વાત કરીશું ભારતના હવામાન બાબતે. સમાચાર જે પત્રો છે એની અંદર વારંવાર અથવા ટેલિવિઝન ઉપર વારંવાર તમે કેટલાક શબ્દોને સાંભળતા હશો કે જોતા હશો કે વાંચતા હશો. તો એ આપણે કેટલાક શબ્દોને ઓળખીએ. એમાં સૌથી પહેલું છે જેટ સ્ટ્રીમ. એની આપણે સમજૂતીની આપણે વાત કરીશું. જેટ સ્ટ્રીમ કોને કહેવાય? બંને ગોળાર્ધમાં આશરે 30 અક્ષાંશની આસપાસ 8 થી 15 કિલોમીટરની ઊંચાઈના વાતાવરણમાં
સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો વાતા જોવા મળે છે. તો આપણે વાત કરી રહ્યા છીએ જે તે સ્ટ્રીમની. બંને ગોળાર્ધ જે છે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ, એના આશરે 30 અક્ષાંશની આસપાસ 8થી 15 કિલોમીટરની ઊંચાઈ જે છે એની ઉપર વાતાવરણમાં સર્પાકાર એટલે સર્પ જેવો આકાર, સાપ જેવો આકારના પટ્ટામાં અત્યંત વેગીલા પવનો વાતા જોવા મળે છે, જે અહીંયા તમે ચિત્રોની અંદર સ્પષ્ટ જોઈ શકો છો. આ પવનો જેટ સ્ટ્રીમ કે જેટ પવનો તરીકે ઓળખાય છે. એટલે તમારે જો કદાચ એકવાર કે એના પ્રશ્ન જવાબ તરીકે કે સંકલ્પના તરીકે પૂછે કે જેટ સ્ટ્રીમ કે જેટ પવનો કોને કહેવામાં આવે, તો તમે એનો પ્રશ્ન જવાબ લખી શકો કે બંને ગોળાર્ધમાં આશરે 30 અક્ષાંશની આસપાસ 8થી 15 કિલોમીટરની ઊંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જે જોવા મળે છે એ પવનોને આપણે જેટ સ્ટ્રીમ કે જેટ પવન તરીકે ઓળખીશું. જેટ સ્ટ્રીમની સરેરાશ ઝડપ કલાકના આશરે 150 કિલોમીટર જેટલી હોય છે. એટલે આ જેટ સ્ટ્રીમ જે છે એની જે ઝડપ હોય છે એ ઝડપ 1 કલાકની અંદર આશરે 150 કિલોમીટર જેટલું અંતર કાપી લેતા હોય છે. અને આ પવનપટ્ટાની મધ્ય ભાગમાં પવનોનો વેગ 400 કિલોમીટર જેટલો રહે છે. એટલે આ પવનપટ્ટો જે હોય એની વચ્ચેનો જે ભાગ હોય તો એ વચ્ચેના ભાગની અંદર પવનોનો વેગ કેટલો હોય છે? 400 કિલોમીટર જેટલો રહે છે. શિયાળામાં આ પવનો હિમાલયના દક્ષિણ ધોરાવ તરફ વાય છે. એટલે શિયાળાની અંદર આ પવનો જે છે એ હિમાલયનો જે દક્ષિણ ધોરાવ છે એના ઉપર વાય છે, અને ઉનાળામાં તે દ્વીપકલ્પીય ભારત ઉપર સ્થિર થયેલા હોય છે. એટલે ઉનાળાની અંદર જે દ્વીપકલ્પ ભારત જે છે એટલે ભારતનો જે દક્ષિણ બાજુનો ભાગ જે છે ત્યાં એ પવનો સ્થિર થયેલા હોય છે. વધુ ઊંચાઈએ વાતા આ પવનો વરસાદ લાવવામાં મદદરૂપ થતા હોય છે. એટલે વધુ ઊંચાઈ ઉપર જ્યારે આ પવનો વાય ત્યારે એ વરસાદ લાવવામાં આપણને મદદરૂપ થતા હોય છે. તો અહીંયા મેં માહિતી આપી જેટ સ્ટ્રીમની, જે એના તમે ચિત્રો પણ અહીંયા જોઈ શકો છો. જેટ સ્ટ્રીમને લગતા મેં અહીંયા 6 ચિત્રો આપેલા છે જે તમે જોઈ શકો છો સ્પષ્ટ રીતે. અહીંયા એક બીજો શબ્દ છે જેનું નામ છે પશ્ચિમી વિક્ષોભ, જેને અંગ્રેજીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સી તરીકે ઓળખીએ છીએ. જો આપણે એની વાત કરીએ તો પશ્ચિમ એશિયા ઉપર રચાતો જેટ સ્ટ્રીમ પૂર્વ દિશામાં વાય છે. એટલે પૂર્વ એશિયાની અંદર જે જેટ સ્ટ્રીમ મેં અત્યારે હાલ વાત કરી તમને, તે જેટ સ્ટ્રીમ જે છે એ પૂર્વ દિશામાં વાય છે. એની અસર ક્યાં જાય છે? તો પશ્ચિમ એશિયાના જે દેશો છે ત્યાં, પછી ઉત્તર પૂર્વ ભારત, પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન ઉપર આપણને જોવા મળે છે. એટલે પશ્ચિમ એશિયા ઉપર જે જેટ સ્ટ્રીમ હોય છે તો એ પૂર્વ દિશામાં વાય છે, તો એની અસર છેક પશ્ચિમના એશિયાના દેશો એટલે પશ્ચિમ બાજુ આવેલા એશિયાના દેશો, ઉત્તર પૂર્વ ભારત, પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન ઉપર જે છે એની અસર થતી જોવા મળે છે. એની અસર આ બધા દેશો ઉપર પડતી હોય છે. આ પવનોની સાથે આવતા ધૂળના તોફાનો છેક બાંગ્લાદેશ સુધી જે છે તેમની અસર પહોંચાડતા હોય છે. એટલે આ જે પવનો હોય એની સાથે જે ધૂળના જે તોફાનો હોય તો એ ધૂળના તોફાનો છેક બાંગ્લાદેશ સુધી એ પહોંચાડતા હોય છે. એની અસર જે છે એ બાંગ્લાદેશ સુધી થતી હોય છે. અહીંયા જે ચિત્રો આપેલા છે, 6 ચિત્રો આપેલા છે, એમાં બીજો ચિત્ર જે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીના છે, જેને પશ્ચિમી વિક્ષોભ કઈ રીતે થતું હોય છે એના ચિત્રો મેં સ્પષ્ટ દર્શાવેલા છે. ત્યાર પછી અહીંયા ત્રીજો જે નકશો જોઈ રહ્યા છો, ચિત્ર જોઈ રહ્યા છો, એ એશિયા ખંડનો છે. એની અંદર જુદા જુદા જે દેશો આવેલા છે એની માહિતી આપેલી છે. ત્યાર પછી ચોથું જે છે એ તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ ભારતનો છે. ત્યાર પછી 5મો જે છે પાકિસ્તાન, અને એની સાથે જે છે તમે પેલી બાજુ તમે જોઈ શકો છો પૂર્વ બાજુ બાંગ્લાદેશ આવેલું છે. અને છેલ્લી જે ચિત્ર છે એની અંદર તમે જે સ્પષ્ટ રીતે જોઈ શકો છો એ અફઘાનિસ્તાનનું ચિત્ર છે. અફઘાનિસ્તાન ક્યાં આવેલું છે એ બતાવી રહ્યો છે. આપણે વાત કરી રહ્યા છીએ પશ્ચિમી વિક્ષોભ, જેને આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સી તરીકે ઓળખીએ છીએ. એની અંદર મેં તમને વાત કરી કે પશ્ચિમ એશિયા ઉપર રચાતો જેટ સ્ટ્રીમ પૂર્વ દિશામાં વાય છે, તેની અસર છે ક્યાં સુધી થાય છે? પશ્ચિમ એશિયાના જે દેશો છે ત્યાં
પછી ઉત્તર પૂર્વ ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન ઉપર પણ વર્તાય છે. આ પવનોની સાથે આવતા દૂરના તોફાનો છેક બાંગ્લાદેશ સુધી એની અસર પહોંચાડતા હોય છે. એટલું જ નહીં, શિયાળામાં ઉત્તર ભારતના આ આહલાદક હવામાનને તે અવારનવાર જે છે વિક્ષેપ પાડે છે. એટલે શિયાળાની અંદર ઉત્તર જે ભારતની અંદર હવામાન કેવું હોય છે, આહલાદક હોય છે. તો એ આહલાદક હવામાન ઉપર ખાસ કરીને વિક્ષેપ પાડે છે અવારનવાર. પરિણામે ત્યાં ઊંચા પહાડી પ્રદેશો છે, ત્યાં ભારે હિમવર્ષા થતી હોય છે. એટલે જ્યાં જ્યાં ઊંચા પ્રદેશો આવેલા છે, પહાડી પ્રદેશો, ત્યાં ભારે હિમવર્ષા થાય છે. તથા મેદાની ભાગોની અંદર થોડો ઘણો વરસાદ પણ પડતો હોય છે. હવે જ્યારે આ મેદાની ભાગોની અંદર થોડો ઘણો જ્યારે વરસાદ પડે તો એ વરસાદને કારણે જે રવિ પાક હોય તો એ રવિ પાક માટે ખૂબ જ આશીર્વાદરૂપ બનતું હોય છે. એટલે ખાસ કરીને શિયાળાની અંદર આ જે મેદાની ભાગોની અંદર થોડો ઘણો વરસાદ પડવો જોઈએ. થોડો ઘણો વરસાદ પડવાને કારણે જે રવિ પાક છે એને ખૂબ જ ફાયદો થતો હોય છે રવિ પાકને. એટલે સહેલાઈથી પાક આપણે લઈ શકીએ છીએ, સારો એવો પાક આપણે કરી શકીએ છીએ. તો હવે આને કારણે શું થાય છે, તો આને લીધે ક્યારેક ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડે છે. ગુજરાતની અંદર શું થાય છે, શિયાળામાં કમોસમી વરસાદ પડે છે. હમણાં તમે એનો અનુભવ કર્યો હશે, છેલ્લા જે છે નવેમ્બર મહિનાની અંદર ખાસ કરીને આપણા ગુજરાતની અંદર જે વરસાદ પડ્યો હતો, શિયાળાની ઋતુમાં વરસાદ પડ્યો હતો. તો એ જ્યારે શિયાળાની ઋતુમાં વરસાદ પડે ત્યારે આ ગુજરાતની અંદર કમોસમી વરસાદ કહેવાય છે. હવે જ્યારે આ કમોસમી ગુજરાતની અંદર જો કમોસમી વરસાદ પડે તો એનાથી જે ખેતીના પાકો જે છે એને ઘણું બધું નુકસાન થતું હોય છે. એટલે શિયાળાની ઋતુમાં ગુજરાતમાં જો વરસાદ પડે તો એ વરસાદને આપણે કમોસમી વરસાદ કહીશું, અને એ વરસાદને કારણે ખેતીના જે પાકો છે એને નુકસાન થતું હોય છે. જે તમે અહીંયા ચિત્રોની અંદર જોઈ શકો છો. પહેલો બીજો ચિત્ર છે એ હિમવર્ષાનો છે, ત્રીજો જે ચિત્ર છે એ ગુજરાતનો છે, અને ચોથો જે ચિત્ર છે એ જ્યારે આપણા ગુજરાતની અંદર કમોસમી વરસાદ પડે છે તે એ વરસાદનું છે. તમે અહીંયા સ્પષ્ટથી ચિત્રો જોઈ શકો છો. આપણે વાત કરી રહ્યા છીએ ભારતની ઋતુઓ. એમાં સૌથી પહેલી જે ઋતુ છે શીત ઋતુ, એની આપણે વાત કરી રહ્યા છીએ. એના અંદર આગળ આપણે વાત કરીશું. શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી છે. એટલે શિયાળા દરમિયાન ઉત્તર ભારત જે છે એ આપણે જોઈ ગયા કે ઠંડી જે છે એ અનુભવાય છે. તો ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ આખી જુદી છે. દક્ષિણ ભારત જે છે એ ઉષ્ણકટિબંધમાં આવેલો છે. હવે આ ઉષ્ણકટિબંધ કોની કહેવાય, ઉત્તર સમશીતોષ્ણ કટિબંધ કોની કહેવાય, દક્ષિણ સમશીતોષ્ણ કટિબંધ કોની કહેવાય, ઉત્તર શીત કટિબંધ કોની કહેવાય, દક્ષિણ શીત કટિબંધ કોની કહેવાય, એ મેં આ બધી ચર્ચા જે છે પાઠ નંબર 13ની અંદર કરી દીધી હતી, એ તમે ખ્યાલ હશે. તો દક્ષિણ ભારત જે છે એ ઉષ્ણકટિબંધમાં આવેલો છે, જે વિષુવવૃત્તની બિલકુલ નજીક છે તથા દ્વીપકલ્પીય આકાર ધરાવે છે. એટલે ભારતનો જે દક્ષિણ બાજુનો ભાગ જે છે એ દ્વીપકલ્પીય આકાર ધરાવે છે. દ્વીપકલ્પીય આકાર એટલે કે ભારતના દક્ષિણ બાજુ જે છે, ત્રણેય બાજુ જે છે એ સમુદ્રો આવેલા છે. તમે જોઈ શકો છો પૂર્વની અંદર જે છે એ બંગાળાની ખાડી આવેલી છે, પશ્ચિમમાં અરબ સાગર આવેલું છે, અને દક્ષિણની અંદર હિન્દ મહાસાગર આવેલું છે. એટલે ભારતનો જે દક્ષિણ બાજુનો ભાગ જે છે એ દ્વીપકલ્પીય આકાર ધરાવે છે. તો એના કારણે અંદરના ભાગોની અંદર આવેલા જે પ્રદેશો એ સમુદ્રથી વધુ દૂર નથી. એટલે આ જે દ્વીપકલ્પીય પ્રદેશની અંદર આવેલા જે વિસ્તારો છે, પ્રદેશો છે, એ અંદરના ભાગોમાં આવેલા જે પ્રદેશો એ સમુદ્રથી બહુ દૂર નથી. એટલે સમુદ્ર બિલકુલ પાસે છે, એમનાથી બહુ દૂર નથી. જે રીતે મેં તમને વાત કરી કે ઉત્તર ભારત જે છે એ સમુદ્રથી, ઉત્તર ભારતના જે વિસ્તારો છે એ ઉત્તર ભારતના વિસ્તારો એ સમુદ્રથી ખૂબ જ દૂર આવેલા છે. પણ જ્યારે દક્ષિણ ભારતના જે વિસ્તારો છે અંદરના ભાગો પણ જે છે જે સમુદ્રથી દૂર નથી. તેથી અહીંયા શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી અનુભવાતી નથી. એટલે ઉત્તર ભારતમાં જેવી ઠંડી અનુભવાય છે એવી કાતિલ ઠંડી અહીંયા દક્ષિણ ભારતમાં અનુભવાતી નથી. હિમવર્ષા થતી નથી. એટલે અહીંયા દક્ષિણ ભારતની અંદર કોઈ વાર પણ હિમવર્ષા થતી નથી. તાપમાન પણ ઘણું નીચું જતું નથી. એટલે તાપમાન પણ અહીંયા બહુ નીચું જતું નથી. જે આપણે હમણાં અમદાવાદની અંદર આપણે લગભગ 8 ડિગ્રી સેલ્સિયસ જેટલો કે 10 ડિગ્રી સેલ્સિયસ જેટલો તાપમાન અનુભવાયો, બરાબર, તો એટલો નીચો દક્ષિણ ભારતની અંદર તાપમાન ત્યાં જતું નથી.
મેં તમને કીધું કે ભાઈ ઉત્તર ભારતની અંદર જે તાપમાન નીચું જાય છે એ જ રીતે દક્ષિણ ભારતની અંદર તાપમાન નીચું જતું નથી. અહીંયા ઉદાહરણ પણ આપેલું છે. દાખલા તરીકે જાન્યુઆરી માસની આપણે જો વાત કરીએ તો જાન્યુઆરી માસ જે છે એનું અંદર કોચીનું તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ જેટલું અનુભવાય છે, જ્યારે મદુરાઈ જે છે એનું 25 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન અનુભવાય છે, જ્યારે ચેન્નાઈ જે છે એનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. મેં તમને અગાઉ વાત કરી કે દિલ્હીનું તાપમાન જે છે એ 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું જોવા મળે છે, જ્યારે નાગપુરની અંદર 12 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નીચું જોવા મળે છે. આપણા અમદાવાદ શહેરની જો વાત કરીએ તો અમદાવાદ શહેરની અંદર પણ લગભગ 12 થી 14 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નીચું અનુભવતું જોવા મળતું હોય છે જાન્યુઆરી મહિનાની અંદર. પણ જ્યારે આ દક્ષિણ ભારતની અંદર આવેલું જે કોચીન છે ત્યાં તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ જેટલું અનુભવાય છે. મદુરાઈમાં 25 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન અનુભવાય છે, જ્યારે ચેન્નાઈ જે છે એની અંદર 24 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન અનુભવાય છે. તો અહીંયા તાપમાન જે છે નીચું જતું નથી. એની પાછળનું કારણ શું છે કે આ કોચીન જે છે, મદુરાઈ જે છે, એ ચેન્નાઈ જે છે એ બિલકુલ સમુદ્રની પાસે છે. જે તમે અહીંયા ચિત્ર જોઈ શકો છો. પહેલું જે ચિત્ર છે કોચીન, એ જે બિલકુલ સમુદ્રની પાસે છે, એ એરો દ્વારા મેં દર્શાવેલું છે. બીજું ચિત્ર છે મદુરાઈ. મદુરાઈ પણ તમે જોઈ શકો છો સમુદ્રની બિલકુલ નજીક છે. જ્યારે ચેન્નાઈ, તો ચેન્નાઈનું પણ મેં ચિત્ર અહીંયા એરો દ્વારા દર્શાવેલું છે, જે તમે જોઈ શકો છો. એ પણ સમુદ્રની બિલકુલ પાસે જ આવેલું છે. મેં તમને હમણાં જ વાત કરી કે દક્ષિણ ભારત જે છે એની અંદર આવેલા જે પ્રદેશો છે ત્યાં શિયાળાની અંદર તાપમાન બહુ નીચું જતું નથી. મેં તમને અત્યારે હાલ જ ઉદાહરણ આપ્યું કોચીનનું, મદુરાઈ, ચેન્નાઈ, ત્યાં લગભગ 26, 25 અને 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અનુભવાય છે. હવે દક્ષિણ ભારતની જો આપણે વાત કરીએ તો દક્ષિણની અંદર ભારતના જે પહાડી સ્તરો છે એ પહાડી સ્તરોની અંદર શિયાળામાં નીચા તાપમાનનો અનુભવ થતું હોય છે, પણ સમુદ્રની પાસે આવેલા જે વિસ્તારો છે ત્યાં બહુ નીચા તાપમાનનો અનુભવ થતો નથી. આગળ વાત કરું કે દક્ષિણથી ઉત્તર તરફ જતાં તાપમાન જે છે એની અંદર ઘટાડો થતો જાય છે. એટલે દક્ષિણથી જેમ જેમ ઉત્તર તરફ જે પવનો જતા જાય છે તેમ તેમ જે તાપમાન જે છે એની અંદર ઘટાડો થતો જાય છે. ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક હવામાનનો ઋતુગારો ગણાય છે. એટલે આપણો જે શિયાળો જે છે એ શિયાળો ભારતની અંદર ખૂબ જ સ્ફૂર્તિદાયક, એટલે તમે ગમે તેટલું કામ કરો એટલે થાક ના ચડે, બરાબર. અને સાથે સાથે આ શિયાળો જે છે આરોગ્યવર્ધક છે. ખાસ કરીને લોકો જે છે એ કસરતને બધા કરતા હોય છે. આ ઋતુની અંદર વધારે લોકો જે છે એ કસરત કરતા તમને જોવા મળશે. એટલે આ શિયાળો જે છે ખૂબ જ સ્ફૂર્તિદાયક પણ છે અને સાથે સાથે આરોગ્યવર્ધક પણ છે. ત્યાર પછી આપણે વાત કરીએ લાંબી અને ઠંડી રાત્રિને કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ ઘણા ભાગમાં અતિ સામાન્ય હોય છે. એટલે અહીંયા રાત્રિ કેવી હોય છે? બિલકુલ લાંબી. અને કેવી હોય છે? બિલકુલ ઠંડી હોય છે. તો એના કારણે વહેલી સવારે ઘણીવાર તમે જોતા હશો ઝાકળ અને ધુમ્મસ એ ઘણા ભાગોની અંદર અતિ સામાન્ય આપણને જોવા મળતો હોય છે. દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. એટલે દિવસ બિલકુલ ટૂંકો હોય છે અને રાત્રિ બિલકુલ લાંબી હોય છે. શિયાળામાં જમીન પરથી વાતા સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી. એટલે શિયાળા જે છે એની અંદર આ જે પવનો ક્યાંથી વાતા હોય છે? જમીન ઉપરથી. હવે જમીન ઉપરથી પવનો વાતા હોય તો એ પવનો કેવા હોય છે? સૂકા હોય છે. હવે સૂકા પવનો કોઈ દિવસ વરસાદ આપે નહીં. એટલે આ સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી. એટલે શિયાળામાં વરસાદ પડતો નથી. પણ ઉત્તર પૂર્વના જે મોસમી પવનો જે છે એ બંગાળાની ખાડી ઓળંગીને આવતા હોવાથી એ ભેજ લઈને આવે છે. એટલે ઉત્તર પૂર્વના જે મોસમી પવનો છે એ ખાસ કરીને કઈ રીતે આવતા હોય છે? બંગાળાની ખાડી ઓળંગીને આવતા હોય છે. એટલે જ્યારે જમીન ઉપરથી વાતા પવનો હોય એ ઠંડા અને સૂકા હોય, જ્યારે સમુદ્ર પરથી આવતા જે પવનો હોય તો એ ઠંડા સૂકા હોય. પરંતુ જ્યારે સમુદ્ર પરથી આવે એટલે એની અંદર ભેજ ભરાઈ જાય, અને ભેજ ભરાઈ જાય એટલે એ પર્વતો કે પહાડો સાથે અથડાય અને ત્યાં એ વરસાદ આપતા હોય છે. તો આ રીતે ઉત્તર પૂર્વના જે મોસમી પવનો છે બંગાળાની ખાડી ઓળંગીને, એટલે કે સમુદ્ર પરથી આ પવનો આવે છે તો એ બંગાળાની ખાડી પર આવતા પહેલાં એ સૂકા હોય છે, પણ જ્યારે બંગાળાની ખાડી પર આવે છે એટલે સમુદ્ર પર આવે છે એટલે એ પવનો કેવા થઈ જાય છે? ભેજવાળા થઈ જાય છે. તો આ ભેજવાળા પવનો જ્યારે ભારતની અંદર કોરોમંડળ તટ વિસ્તાર જે છે એ ત્યાં પ્રવેશે છે તો એ કોરોમંડળ તટ પ્રદેશ ઉપર વરસાદ આપતા જાય છે.
જે અહીંયા તમે ચિત્રોની અંદર જોઈ શકો છો. પહેલો બીજો ચિત્ર જે છે એ મેં ઝાકળનો દર્શાવેલો છે. ત્રીજો અને ચોથો જે ચિત્ર છે એની અંદર તમે જોઈ શકો છો એ ધુમ્મસનો છે. બરાબર, તમે એનો અનુભવ અત્યારે કરતા હશો અને સવારે ધુમ્મસ જે છે એ જોતા હશો. ત્યાર પછી મેં જે પાંચમું ચિત્ર દર્શાવ્યું છે એ કોરોમંડળનો તટ કિનારો જે છે અહીંયા દર્શાવેલો છે, જે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. એટલે જે ખાસ કરીને આ પવનો કોરોમંડળના જે તટ કિનારો છે ત્યાં વરસાદ આપતા જાય છે. મેં તમને વાત કરી કે ઉત્તર પૂર્વના જે મોસમી પવનો છે બંગાળની ખાડી ઓળંગીને આવતા હોવાથી ભેજ લઈને આવે છે. આ ભેજવાળા પવનો કોરોમંડળનો જે તટ કિનારો છે ત્યાં વધુ વરસાદ આપે છે. ઉત્તર પૂર્વ ભારતની અંદર પશ્ચિમી વિક્ષોભ થતું મેં તમને હમણાં સમજાવ્યું કે પશ્ચિમી જે વિક્ષોભ જે છે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કોને કહેવાય એ મેં તમને હમણાં સમજાવ્યું. તો એ પશ્ચિમી જે વિક્ષોભ થતો હોય છે તો એના કારણે ભેજ જે છે એ લઈને આવતા હોય છે. આ ભેજવાળા પવનો કોરોમંડળ તટ ઉપર વરસાદ આપતા જાય છે. ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ તથા વંટોળને લીધે થોડો વરસાદ પડે છે. એટલે ઉત્તર પૂર્વ ભારતની અંદર પશ્ચિમી વિક્ષોભ થાય છે તો એના કારણે વંટોળ આવે છે અને વંટોળને લીધે થોડો વરસાદ પણ પડતો હોય છે. પંજાબ તથા હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે ખૂબ જ અનુકૂળ બને છે. જો આ વંટોળને લીધે વરસાદ જો પડે તો પંજાબ અને હરિયાણામાં જો વરસાદ પડે તો એ વરસાદ જે છે એના કારણે રવિ પાક જે શિયાળાની અંદર લેવામાં આવે છે એને રવિ પાક કહેવામાં આવે છે. એ રવિ પાક માટે ખૂબ જ અનુકૂળ બને છે એ વરસાદ. આ પવનો ક્યારેક ગુજરાતમાં પણ વરસાદ આપે છે. એટલે આપણું જે ગુજરાત છે એ ગુજરાતની અંદર પણ ઘણીવાર શિયાળાની અંદર વરસાદ આપે છે. તો સમય પડતા વરસાદની કમોસમી વરસાદ, જેને આપણે માવઠું કહેવામાં આવે છે. આપણા ગુજરાતની અંદર જ્યારે શિયાળાની અંદર વરસાદ પડે, બરાબર, તો એને આપણે કમોસમી વરસાદ કહીએ છીએ અથવા માવઠું પડ્યું એમ આપણે કહી શકીએ છીએ. અહીંયા મેં 4 ચિત્રો આપેલા છે. 4 ચિત્રોની અંદર તમે જોઈ શકો છો. પશ્ચિમી વિક્ષોભનો પહેલો ચિત્ર છે. બીજું જે છે પંજાબ, એ આપણા ભારતની અંદર ક્યાં આવેલું છે એ મેં દર્શાવેલું છે એરો દ્વારા. બીજું હરિયાણા ક્યાં આવેલું છે એ મેં એરો દ્વારા દર્શાવેલું છે. અને ગુજરાત આપણું ક્યાં આવેલું છે ભારતના નકશાની અંદર, તો એ પણ તમે એરો દ્વારા સ્પષ્ટ જોઈ શકો છો, સમજી શકો છો. એટલે પંજાબ હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે ખૂબ જ અનુકૂળ બને છે. જ્યારે આપણા ગુજરાતમાં જ્યારે વરસાદ પડે એને આપણે કમોસમી વરસાદ કહીએ અથવા માવઠું કહીએ છીએ, તો એ ખેતીના પાકોને નુકસાન કરતું હોય છે. આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 16, એના ભાગ નંબર 3ની આપણે આજે વાત કરી. એમાં સૌથી પહેલાં આપણે વાત કરી ભારતનું જે ઋતુચક્ર છે એ ઋતુચક્રની, અને ત્યાર પછી આપણે જોઈ ગયા કે ભારતની અંદર જે છે એ ભારતીય હવામાન કચેરી અનુસાર 4 ઋતુ અનુભવાય છે, જેનું નામ છે શીત ઋતુ, જેને આપણે શિયાળો કહીએ છીએ, જે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી અનુભવાય છે. ઉષ્ણ ઋતુ, જેને આપણે ઉનાળો કહીએ છીએ, જે માર્ચથી મે સુધી અનુભવાય છે. ત્રીજી જે ઋતુ છે વર્ષા ઋતુ, જેને આપણે ચોમાસું કહીએ છીએ, જે જૂનથી સપ્ટેમ્બર સુધીની અનુભવાય છે. ત્યાર પછી આપણે છેલ્લી જે ચોથી જે છે ઋતુ નિર્વસન ઋતુ, જેને આપણે પાછા ફરતા મોસમી પવન ઋતુ, જે ઓક્ટોબરથી નવેમ્બર સુધી ગણાય છે. એમાં આપણે સૌથી પહેલાં અત્યારે આજે શીત ઋતુ વિશે વાત કરી. આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમારો ગૃહ કાર્ય રહેશે જ્યારે આ પાઠ પૂર્ણ થઈ જાય ત્યાર પછી તમારે સ્વાધ્યાયના જે પ્રશ્નો આપેલા છે એ સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તરો તમારે તમારી નોટમાં લખીને રાખવાના છે. જ્યારે સમય આવશે ત્યારે એ પ્રશ્ન જવાબો જે છે તપાસવામાં આવશે. એ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે, નોંધવાની છે.